જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. સપ્તાહનો આજ છેલ્લો દિવસ, શુક્રવારનો દિવસ. જેમ શરૂઆતથી આપણે વાત થઈ હતી કે સપ્તાહ કેવું રહી શકે એમ છે, એનો વિડીયો તમે ખાસ ફરી વખત જોઈ શકો છો કે આપણે એક જ રેન્જની અંદર આપણું માર્કેટ કામ કરતું જોવા મળશે, એવું આ સપ્તાહ આ રીતનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. કહેવાનો અર્થ એ છે કે જે 24,600 સુધીના સોમવારના દિવસોના જે રેન્જ હતા ત્યાંથી નીકળીને બુધ, ગુરુ અને શુક્રવાર કે આ 3 દિવસની અંદર માર્કેટ 100 પોઈન્ટની અંદર સીમિત દાયરામાં, એટલે કે સીમિત પોઈન્ટની અંદર જ કામ થતું જોવા મળ્યું. નથી 24,300 નીચે જયેલું આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સ, કે નથી 24,400 ઉપર સસ્ટેન થઈ કામ કરી રહ્યું. એટલે કે એક રેન્જની અંદર કામકાજ કરતું જોવા મળ્યું છે. ખૂબ જ ઇન્ડેક્સ ઉપર જે ઓપ્શન કોલની અંદર કામ કરે છે, કે નિફ્ટી 50માં ઓપ્શનમાં કામ કરે છે, એના માટે નિરસ્તા જેવો પોઈન્ટ જોવા મળે છે. એક થોડી એવી રેન્જની અંદર કામકાજ થતું જોવા મળ્યું છે. આ સપ્તાહે કે મોટાભાગની કંપનીઓની ક્વાર્ટર વનના રિઝલ્ટ આવી ગયા છે. એટલે કે એક ટ્રિગર, કે જે ટ્રિગર હતો કે નવા હવે કયો એવો ટ્રિગર બાકી રહે છે, તો મોટાભાગની કંપનીઓ ક્વાર્ટર 1 2027ના રિઝલ્ટ રજૂ કરી નાખ્યા છે. આવનારા સપ્તાહની અંદર થોડી કોઈ રહી ગયેલી બાકી કંપનીઓ છે એ જોવા મળશે. મોટાભાગની મોટી કંપનીઓ જે હતી એને પોતાના રિઝલ્ટ રજૂ કરી રહ્યા છે. એટલે કે કોઈ એવી થીમ નથી, કે એવો પોઈન્ટ નથી કે માર્કેટને ઉપર લઈ જઈ શકાય. આ સિવાય સેકન્ડરી પોઈન્ટની અંદર જોશો મિત્રો, તો એક એવો પોઈન્ટ કે જે આઈપીઓની અંદર ઘણા આઈપીઓ આવેલા છે, કે ત્યાં પણ ઘણા એવા આઈપીઓની અંદર સારામાં સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. પણ એક ખરાબ આઈપીઓ પણ ઘણા એવા આવે છે. દાખલા તરીકે શિપ રોકેટ છે, શિપ રોકેટ લિમિટેડ, કે જે કંપની ખરેખર લોસ મેકિંગ કંપની છે, કે જેની અંદર પણ ધાર્યા કરતાં પણ સબસ્ક્રિપ્શન અલગ મળી રહ્યું છે. આ એક રિટેલ માટે એક ખાસ જાગૃત થવાની જરૂર છે. દરેક સારા આઈપીઓ આવે છે એ આપણે આપણા વિડીયોની અંદર ખાસ ચેક કરીએ છીએ. ઇન્ડોમિન સારી કંપની હતી, એવું નથી ખરાબ કંપની હતી, પણ ઘણી કંપનીઓ આવી શિપ રોકેટ જેવી આવે છે, એવી બધી કંપનીઓમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ છે. આજના વિડીયોની અંદર તમે ટાઇટલની અંદર વાંચીને આવ્યા છો એ મુજબ કે શેની અંદર અપર સર્કિટ લાગેલી એવી એલજી ઇલેક્ટ્રોનિક્સ, કે જે કંપની ઓક્ટોબર 2025ની અંદર 1140 રૂપિયાના ભાવે આઈપીઓ આવ્યો હતો. દમદાર સબસ્ક્રિપ્શન અને એની સાથે સારામાં સારું લિસ્ટિંગ પણ દરેક રિટેલરોને મળ્યું હતું. આજે ત્યાર પછી ઓક્ટોબર 2000 પછી આજના દિવસે એ શેરની અંદર 10%ની સર્કિટ લાગેલી છે. શું કારણ હોઈ શકે કે એટલો મોટી કંપની, કે જે લાર્જ કેપ કંપની છે, કે એની અંદર 10%ની સર્કિટ શા માટે લાગી? તો એની અંદર જોશો તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતું હશે, જે નેટ પ્રોફિટની અંદર 27%નો જમ્પ જોવા મળ્યો છે, કે જે 513નો પ્રોફિટ હતો એ 652 કરોડનો થયેલો છે. આ સિવાય જે એજન્સી થ્રુવાળા છે, કે જે CLS જેફરીસ છે, એમને આઉટ પરફોર્મન્સ અને બાયની રેટિંગની અંદર અપગ્રેડ કરેલા છે. એને શેરની અંદર ભાવમાં અપગ્રેડ કરી, કે જે CLS એનો ટાર્ગેટ છે 1885નો કરેલો છે, જે હાલમાં શેર 1736ની આસપાસ ક્લોઝિંગ થતો જોવા મળ્યો છે. અને એની સાથે જેફરીજે એનો ટાર્ગેટ વધારી 1815 રૂપિયા કરેલો છે, કે આ બાય રેટિંગ અને સાથે આવનારા સમયની અંદર સારા નંબર રજૂ કરે એવી આશા સાથે. અને બીજી વસ્તુ એક ખાસ અગત્યની કે આ કંપનીએ ધારણા કરતાં એક સારા નંબર રજૂ કરેલા છે. આ એક મુખ્ય પોઈન્ટ હોઈ શકે કે જે આ શેરની અંદર સારામાં સારી તેજી, કે 10%નો અપર સર્કિટ જોવા મળી છે. ત્યાર પછી વાત કરીએ તો ટીએમપીવી, જે મોસ્ટલી રિટેલરોના પસંદગીનો શેર કહી છે. આપણી જેવા રિટેલ પબ્લિક છે એ મોસ્ટલી ટાટા મોટરના હોલ્ડિંગમાં એના જોવા મળતો હોય. ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, કે જે ગઈકાલે સાંજે આવેલા રિઝલ્ટ હતા, કે આ કંપનીના રિઝલ્ટ ગઈકાલે સાંજે આવેલા, આજના દિવસે ગેપ ડાઉન સાથે ખુલેલો હતો. તો એની અંદર ખાસું એવું કારણ કયું હોઈ શકે કે આટલું ગેપ ડાઉન સાથે, અને ગેપ ડાઉન સાથે માઇનસની સાથે ક્લોઝિંગ થવાનું. તો હાઈ મટીરિયલ કોસ્ટિંગ, જે ખાસી એવું JLRનું આ કંપનીનું વેચાણ છે, કે જગુઆર લેન્ડ રોવર, કે એના દ્વારા પોતાનો રેવન્યુનો મોટા ભાગનો હિસ્સો છે એ આ કંપનીમાંથી આવે છે. પણ હાઈ મટીરિયલ કોસ્ટિંગ છે એનું એવું હાઈ જોવાને લીધે કંપનીના જે કહેવા મુજબનું છે એની ઉપર વાત કરીએ છીએ, કે હાઈ મટીરિયલ કોસ્ટિંગના લીધે આ કંપનીના માર્જિનની અંદર ઇફેક્ટ જોવા મળી છે, અને સેલિંગની અંદર પણ પ્રેશર જોવા મળ્યું છે, કે જેના લીધે પણ સારો એવો ઘટાડો આ કંપનીના શેરની અંદર જોવા મળ્યો છે. આવનારા સમયની અંદર આ કંપનીના મેનેજમેન્ટ કહેવા મુજબ કે આવનારા સમયની અંદર આ કંપનીનું પરફોર્મન્સ સારું એવું થઈ શકે, એ પણ એક મેનેજમેન્ટ કોલની અંદર પણ જોવા મળ્યું છે. આ સાથે મોતીલાલ ઓસવાલને આ શેરનો ટાર્ગેટ 310 રૂપિયા કરેલો છે. ડાઉનગ્રેડ ઘટાડો કરી અને 310 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે. ત્યાર પછી વાત કરીએ ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, પછી BDL, જે 2 દિવસ પહેલાં પણ વાત કરી લીધી. આ કંપની ઉપર ખાસી એવી નજર રાખજો. HALના સારામાં સારું રિઝલ્ટ, ઓલરેડી ડિફેન્સ ક્ષેત્રની અંદર આ સપ્તાહની અંદર સારામાં સારી તેજી જોવા મળી હતી.
તો આ સાથે BDLના એક સારા એવા રિઝલ્ટ આવી શકે એવી આશા પૂરેપૂરી દેખાતી હતી. તો આજના દિવસે BDLની અંદર રિઝલ્ટ સારામાં સારું ડમ્પર જોવા મળ્યું છે. જો તમે રિઝલ્ટ ચેક કર્યું હશે, જોયું હશે, શેરની અંદર ઉછાળો જોયો હશે, તો તમે ચકિત થતા હશો કે આટલું સારું રિઝલ્ટ હોવા છતાં શેરની અંદર ઉછાળો કેમ જોવા નથી મળ્યો, કે એટલો બધી તેજી કેમ જોવા નથી મળી. થોડી એવી નજર મારતી એના કંપનીના રિઝલ્ટ ઉપર, તો 18 કરોડનો પ્રોફિટ ગયા વર્ષે Q1 2026ની અંદર જોવા મળ્યો. તો એ Q1 2027 અત્યારે એ 18 કરોડનો પ્રોફિટ એ 119 કરોડ લઈને આવી રહી છે. આ સાથે જેનું EPS છે એ 0.50નું હતું, જે EPS વધીને અત્યારે 3.24નું થયેલું છે. સારામાં સારો જમ્પ EPSની અંદર જોવા મળ્યો છે. રેવન્યુની અંદર જોશો મિત્રો તો 130%નો જમ્પ જોવા મળ્યો છે. સારામાં સારો જમ્પ રેવન્યુમાં છે. અને એની સાથે પ્રોફિટ કે જે વાત કરી એમ કે 18 કરોડનો 119 કરોડ 547 કરોડ જેટલો પ્રોફિટની અંદર જોવા મળ્યો છે. પ્યોર ગવર્મેન્ટ કંપની છે BDL ભારત ડાયનામિક લિમિટેડ, કે જે કંપનીને આપણે ત્યાં વોચ લિસ્ટમાં રાખવા માટે 100% ધ્યાનમાં રાખવી જોઈએ. કે લાંબા ગાળા માટે વિચારતા હોય, લોંગ ટર્મનો વ્યૂ રાખતા હોય જે લોકો, એના માટે આ કંપનીઓ સારામાં સારી ભાવની અંદર પણ કહી શકાય. બીજી વસ્તુ કે આની અંદર શેરની અંદર શા માટે જમ્પના આવ્યા એ પોઈન્ટ ઉપર વાત કરીએ તો છેલ્લા 5 દિવસના ચાર્ટ તમને જોવા મળતો હશે કે 5 દિવસના શેરની અંદર 9%નો જમ્પ ઓલરેડી આવેલો છે. એટલે 110 રૂપિયા જેટલો જમ્પ ઓલરેડી થયેલો છે. આવનારા સમયની અંદર જો આ શેર ફરી એક વખત 1420ની ઉપર ટકી રહે છે તો ફરી એક આપણને 1500ની 1480 1500 સુધીનો ભાવ પર કદાચિત આપણને જોવા મળે. આ માટે ખાસ BDL કંપનીના રિઝલ્ટનો રિવ્યૂમાં વોચલિસ્ટમાં રાખવા જેવી છે કે સારા રિઝલ્ટનું પ્રદર્શન. અને LG ઇલેક્ટ્રોનિક નબળા માટે TMPની આપણે વાત કરીએ. ત્યાર પછી એક એવી કંપની કે જે વારંવાર હું વાત કરું છું, આ કંપનીને તમે ધ્યાનમાં રાખો. ઘણા IPO આવે છે કે એ સારા આવે છે, ખરાબ આવે છે, એમથી વિપરીત રહીને કે જે કોર્પોરેટ ઇસ્યુ ઉપર કામ કરતી કંપનીઓ હોય, કે જે ટેકનોલોજી ડ્રીવન ફાઇનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરતી હોય, કે જે આ પ્લેટફોર્મ ઉપરથી આપણે આપણા શેરનું એલોટમેન્ટ મળ્યું છે કે નહીં, IPO થ્રુ એલોટમેન્ટ મળ્યું કે નહીં, એ આપણે ચેક કરતા હોય. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડની અંદર જે લોકો રોકાણ કરે છે એમાંનું પ્લેટફોર્મ પણ આ કંપની પૂરી પાડતી હોય. અસેટ મેનેજર ક્ષેત્રે પણ આ કંપની પોતે કામ કરતી હોય એવી કે ફિનટેક કંપની, જે અગાઉ પણ વારંવાર વાત કરેલી છે. આ કંપની ઉપર 800 રૂપિયાની આસપાસ આ શેરનો ભાવ હતો, ત્યારે પણ મેં વાત કરેલી છે. આ કંપનીને લાંબા ગાળા માટે વિચારવા જેવી છે કે આ કંપની એક BSEની જેમ, CDSLની જેમ સારું એવું મલ્ટીબેર રિટર્ન પણ તમને આપી શકે એમ છે. કે જે રીતના IPO સારા આવે છે, ખરાબ આવે છે, પણ આ કંપનીને ફાયદો થાય જ છે, આ કંપનીને પ્રોફિટ મળે જ છે. તો કે ફિનટેક જે કંપનીને તમે નામ નોંધી લેજો. ખાસ માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ હવે તો કંપનીનું માર્કેટ કેપ 16,260 કરોડનું છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ PE છે એનો 46.40, થોડો એવો મોંઘો આપણે કહી શકીએ. જો 40-42ની આસપાસ કે 40ની નીચે પણ મળતો હોય આનો PEના ભાવ ઉપર આ કંપનીનો શેર, તો 100% મસ્ત એન્ટ્રી આપણને મળી શકે. 1500 કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ છે. 16,200 કરોડનું મેં વાત કરી આ કંપનીની માર્કેટ કેપ છે. ભાવની અંદર વાત કરીએ તો 940 રૂપિયાની આસપાસ શેરનો ભાવ કામ કર્યો છે. બીજી વસ્તુ 1270 રૂપિયા 52 વીકનો હાઈ છે અને સાથે 785 રૂપિયા 52 વીકનો લો જોવા મળ્યો છે. પ્રમોટર FII-DIનું હોલ્ડિંગ જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 22.82નું છે. FII જે 20.73 જોવા મળી રહ્યા છે. આ સિવાય DII છે કે જે 27.31 જોવા મળ્યા છે, કે થોડા એવા વધેલા છે. આ સિવાય આપણી જે પબ્લિક છે 29.14નું હોલ્ડિંગ ધરાવે છે. એની અંદર ખાસ ચેક કરજો કે 11.80નું હોલ્ડિંગ છે એ મોટા રોકાણકારોનું છે. તો એવરેજ જોઈએ તો એવરેજ આપણને સામે 17થી 18%નું પબ્લિકનું વેઇટેજ આપણે ગણી શકીએ. બીજી વસ્તુ કે ખાસ કે 22.82%નું પ્રમોટરનું હોલ્ડિંગ છે. તો આ કંપનીની અંદર પ્રમોટરને પોતાની કંપની ઉપર ભરોસો નથી એવું નથી હોતું મિત્રો. મોટાભાગની ઘણી કંપનીઓની અંદર FII-DIનું હોલ્ડિંગ પણ સારું એવું જોવા મળતું હોય. તો એની સામે આ જ કંપનીમાં જોશો તો 47%નું એવરેજ છે એ FII-DIનું હોલ્ડિંગ છે. તો મોટા ઇન્સ્ટિટ્યૂટરો આ કંપનીની અંદર સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી. આ સિવાય કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ પણ છે. આ વસ્તુ પણ પ્લસ પોઈન્ટ છે. અને સારું બીજી વસ્તુ કે જે એમ કહીએ તો પ્લેટફોર્મ જે પ્રોવાઈડ કરે છે, એટલે કે ફાઇનાન્શિયલ એડવાઇઝર ક્ષેત્રે આ કંપની કામ કરે છે. જે આવનારા સમયની અંદર શેર માર્કેટને એવું રિલેટેડ જે આ કંપની કામ કરે છે એ બહુ મોટું ફાયદારૂપ છે. કે ફિનટેક કે જે કંપનીને તમે વોચલિસ્ટમાં રાખી શકો છો. તમે વિડીયો ખાસ જોવો છો મિત્રો, કોમેન્ટ કરતા નથી. વિડીયોને લાઇક આપો, તમારા મિત્રો સાથે શેર કરો. તમારા વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.